હોય તો આ વીસી મિત્રો છે. બાકી સરકારને ખબર છે કે પંચાયત લેવલ પર સરકાર તો ચોઈસ તો આ વીસી મિત્રો એવો છે. સરકારને અનુરોધ કરું છું હું અત્યારે તમને ઓનલાઈન રજૂઆત કરવામાં આવે, ઓનલાઈન આકારણી કરવામાં આવે, ઓનલાઈન માગણી કરવામાં આવે, જેથી કરીને આ વીસી જો પગાર આપજો તો આ વીસી તમને ગુજરાતના એટલી ઊંચાઈએ પહોંચાડશે કે જે તમે કલ્પના બી નહીં કરી શક્યો. પણ અમને પગાર આપો, તમે કામ લો. પગાર તો આપવો જોઈશે મને ચાલે. કદાચ 17 ની ચૂંટણી પહેલા 10 વાર અહીંયા ગ્રાઉન્ડમાં બેસવાનું થાય તો બી બેસવાના છે, છોડવાના નથી. 10 વર્ષથી દરેક વીસી મિત્રો પોતપોતાનું કાર્ય કરતા હતા. હું તો દર વખત જ્યારે ગાંધીનગર આવું છું સંક્રાંતિનો પજલ આપું છું. એ વ્યક્તિએ એક નાનકડી પહેલ કરી 11/4 કદાચ આમાંથી 800,000 વીસી ભેગા થયા હતા દિવસે. એક નાનકડી પહેલ કરવાથી જો આટલું મોટું સ્વરૂપ થતું હોય તો સંગઠન શક્તિ બહુ જબરજસ્ત વસ્તુ છે. તમારા સંગઠન શક્તિ હશે તો તમે ધારો એ કહી શકવાના છો, એમાં કોઈ શંકાના સ્થાન નથી. મિત્રો, આપણે વીસી છીએ, આપણી અલગ ઓળખાણ હોવી જોઈએ. ગામ લેવલે આપણે આપણો સમય પંચાયત લેવલે ફાળવવો જોઈએ. ચાહે કદાચ કોઈને કોઈ દિવસ આગા પાછી કઈ બહાર બી જવાનું થાય, એવું નથી હોતું, થાય જવું પડે. પણ ગામમાં ક્લાર્ક હોય કે પટાવાળા હોય એમને તમે કહી જાઓ, તમે જેટલા ગામના સંપર્કમાં રહેશો એટલું તમારું બી ભવિષ્ય સારું થવાનું છે, સરકારનું બી સારું થવાનું છે, કે જેથી કરી વિકાસના કામ થાય, લોકોના ધક્કા ઓછા થાય. સરકાર આપણો પગાર કરશે, નહીં કરે તો એને ખબર પડશે. પગાર વગર ઓછું કઈ ખપાય એમ નથી. કાયમી ધોરણે અમને સમાવવા પડશે. એમાં ચાલશે નહીં, એમાં નહીં ચાલે. આમાં પેલો 2025, 500, 400 ને બધું રહ્યું યાર. આમાં નહીં ચાલે એવું. 670 રૂપિયા ગેસના બોટલના ત્યાં સાહેબ. તેલના ડબ્બાના કયો બટાકા 80 આયા પાછા. આ ખેડૂત છે વીસી મિત્રો, ગુજરાતના ખેડૂત છીએ, ખેડૂતના સુપુત્ર છીએ. ખેડૂતની આજ કઈ દશા તમને જોવો, ખેડૂતની શું દશા છે તમે જોવો. ખેડૂતના ઘેર પૈસા આવતા વીસી કદાચ મલકી હેડે, પણ ઘેરે કશું નથી આવતું, પંચાયતમાંથી નથી આવતું. શું કરવાનું? આ વીસી મિત્રો એવા છે, બાધાઓ રાખી છે. એટલે હું આજે મહિનામાં જો 5000 કમાઉં તો લાઇટ બિલ ભરું યાર. કમિશન